નમસ્કાર, ડીસાની અંદર વિઝિટમાં આવ્યા છીએ, જ્યાં ઘઉંની અંદર એક જ ખેતરની અંદર એક જ બિયારણ, એક જ દિવસનું વાવેતર, પણ બે ભાઈએ અલગ અલગ ખેતી, અલગ અલગ પ્રોડક્ટ યુઝ કરી હતી. એકમાં રસાયણ યુઝ કર્યું અને એકમાં આપણું ઓર્ગેનિક. તો જોઈ લઈએ કે આપણે ઓર્ગેનિકની અંદર શું ફરક છે અને રસાયણવાળા ઘઉંની અંદર શું ફરક છે. તો એક દાણા જેમાં કેમિકલ હતું એની અંદર 10% ફરક છે. કેટલા ફૂટાવ છે એની અંદર? 17 ફૂટાવ છે. 27. અને આ ઘઉંની અંદર એકવાર ગણીને બતાવી દો કેટલો ફૂટાવ છે એક જ દાણાની અંદર. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 28. તો એક જ્યાં આપણે ઓલિવ, તમે શું યુઝ કર્યું હતું આપણી પ્રોડક્ટની અંદર? ભૂવસ્ત્ર અને ઓલિવનો યુઝ કર્યો હતો. તો તમે જોઈ શકો છો એક જ બિયારણ, એક જ દિવસનું ખેતી અને એક જ પાણી, પણ જોઈ શકો છો ફરક. એક ભાઈને રાસાયણિક યુઝ કર્યું હતું ને એક ભાઈએ ઓર્ગેનિક યુઝ કર્યું હતું. તો એકની અંદર છે, આમાં કેટલા ફૂટાવ નીકળ્યા? 17 અને આની અંદર 28 ફૂટાવ નીકળ્યા. તો બહુ સુપર રિઝલ્ટ છે ભૂવસ્ત્ર સુપર અને ઓલિવનું. અને સાઈઝની અંદર બી તમે જોઈ શકો છો, ઉંબીની સાઈઝમાં બી જોઈ શકો છો, અને કલરની અંદર બી ઘણો ફરક છે. તો ખેડૂત મિત્ર ખુશ છે આપણી પ્રોડક્ટ યુઝ કરવાથી, ને બીજાને બી મેસેજ આપવા માંગે છે કે તમે બી ઓર્ગેનિક યુઝ કરો અને ઝેર મુક્ત ખેતી. ઓકે, થેન્ક યુ.